કેવી સરસ દડાની જેમ ફૂલે છે આ ફરાળી રોટલી. તો તમારે પણ બનાવી છે? તો ચલો બનાવીએ. આ રોટલી બનાવવી ખૂબ જ સરળ છે. ખાલી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો સરસ તમારી રોટલી દડાની જેમ ફૂલશે અને પતલી પતલી રોટલી તમારી બનશે. તો ચલો વધારે સમય ના બગાડતા રોટલી બનાવવાની શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે મેં અહીંયા 1 વાડકી ફરાળી લોટ લીધો છે. ફરાળી લોટ બહાર ઇઝીલી અવેલેબલ મળે છે. ઘંટીવાળાના ત્યાં ઇઝીલી અવેલેબલ હોય છે. જો તમને એ નથી મળતો તો તમે ઘરે પણ એને બનાવી શકો છો. ફરાળી લોટ બનાવવા માટે સાબુદાણાનો લોટ 400 ગ્રામ, રાજગરાનો લોટ 100 ગ્રામ, મોરૈયાનો લોટ 200 ગ્રામ, સિંગોડાનો લોટ 150 ગ્રામ લઈને પ્રોપર બધું મિક્સ કરી દશો તો તમારો રોટલીનો લોટ તૈયાર થઈ જશે. હવે આમાં આપણે 2 ટેબલસ્પૂન દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરવાથી રોટલીમાં સોફ્ટનેસ સારી એવી આવે છે. તો આપણે દૂધ એડ કરીશું. દૂધ એડ કર્યા પછી આપણે સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરવાનું છે. જેવી રીતે આપણે રેગ્યુલર રોટલીમાં સોલ્ટ એડ કરીએ છીએ એ જ પ્રમાણે તમારે આમાં સોલ્ટ એડ કરવાનું છે. દૂધને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈશું. હવે હુંફાળા પાણીથી આપણે લોટ બાંધવાનો છે. પાણી આપણે ધીમે ધીમે એડ કરવાનું છે. મેં અહીંયા 1 વાડકી ફરાળી લોટ લીધો છે, એની સામે 1/4 ગ્લાસ જેટલું આમાં પાણી વપરાશે. પાણી વધારે ઓછું હોઈ શકે છે કારણ કે બધાનો લોટ અલગ અલગ હોય છે, એટલા માટે પાણી તમારે ધીમે ધીમે જ એડ કરવું. જેમ જરૂર પડે એવી રીતે એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. લોટ બહુ કડક પણ નથી બાંધવાનો કે ઢીલો પણ નથી બાંધવાનો. લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અત્યારે લોટ બહુ કડક પણ નથી કે ઢીલો પણ નથી. હવે આ સ્ટેજ પર આવીને હાથમાં થોડું થોડું પાણી એટલે 1 ચમચી જેટલું પાણી એડ કરીને આવી રીતે એને મસળવાનું છે. આ પ્રોસેસ કરવાથી રોટલીમાં સોફ્ટનેસ સારી એવી આવે છે. સોફ્ટનેસ માટે આપણે આમાં દૂધ પણ એડ કર્યું છે અને આવી રીતે એને મસળવાનું પણ છે. આવી રીતે મસળવાથી એનું બાઇન્ડિંગ સારું રહેશે અને સોફ્ટ પણ રહેશે. એટલે 1 થી 2 મિનિટ સુધી આવી રીતે એને મસળવાનું છે. જરૂર લાગે તો તમે બીજી ફરીથી 1 ચમચી જેટલું પાણી એડ કરીને ફરીથી એને મસળી શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખજો કે લોટ બહુ ઢીલો ના થઈ જાય અને બહુ કડક ના રહે. કડક રહેશે તો તમારી રોટલી ક્રિસ્પી ને કડક એવી થશે અને ઢીલો રહેશે તો તમને વણવામાં તકલીફ પડશે. એટલા માટે લોટ મીડિયમ હોવો ખૂબ જરૂરી છે. આવી રીતે મસળતા જવાનું છે. લોટ બરોબર મસળાઈ ગયો છે. લોટ ચેક કરી લઈશું. બહુ ઢીલો પણ નથી કે બહુ કડક પણ નથી, મીડિયમ છે, પરફેક્ટ છે. હવે આપણે આને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે. મિનિમમ 15 થી 20 મિનિટ કહું છું. તમારે વધારે રેસ્ટ આપવો હોય તો તમે આપી શકો છો. કલાક 2 કલાક પણ તમે રેસ્ટ આપી શકો છો, પણ 15 થી 20 મિનિટ મિનિમમ. 20 મિનિટ થઈ ગઈ છે. હવે 1 ચમચી જેટલું તેલ નાખીને લોટને ફરી એક વખત આપણે મસળી લેવાનું છે. હવે આપણે નાની સાઇઝના લુવા બનાવી દઈશું. લુવાની સાઇઝ તમે તમારી રીતે રાખી શકો છો. અત્યારે હું મીડિયમ સાઇઝની પતલી રોટી બનાવું છું એટલે મેં લુવા થોડા નાના લીધા છે. આવી રીતે લુવા લઈ લઈશું. એને રોલ કરીને લુવાને ફ્લેટ કરી દઈશું આવી રીતે. હવે આપણે આ રોટલી વણી લઈએ. રોટલી વણવા માટે મેં અહીંયા અટામણ પણ લીધું છે. એ જ લોટનું અટામણ છે જેનાથી આપણે લોટ બાંધ્યો છે. હવે આપણે રોટલી વણી લઈશું. રોટલી વણવામાં પણ એક થોડી નાની નાની ટિપ્સ ને ટ્રિક્સ છે, એને બી તમે ધ્યાનથી જોઈ લેજો. સૌથી પહેલાં આપણે લુવાને રોલ કરી દઈશું અટામણમાં. પછી આપણે રોટલી વણવાની છે. રોટલી વણતી વખતે સ્ટાર્ટિંગમાં પ્રેશર થોડું ઢીલું આપવાનું છે. બહુ પ્રેશર નથી આપવાનું લુવા ઉપર. ધીમે ધીમે કરીને એને વણતા જવાનું છે. અને જ્યારે આપણે અટામણમાં ફરીથી રોટલીને રોલ કરીએ છીએ ત્યારે રોટલીને ઊંધી લઈ લેવાની છે પાટલી ઉપર. એટલે આગળ પાછળ બંને સાઈડ વણવાની છે. કોઈ એક સાઈડ તમે વણશો તો એ શ્રિંક થશે, કારણ કે આમાં સાબુદાણાનો લોટ હોય છે એટલા માટે એ શ્રિંક થશે. એટલે બંને સાઈડ વણવાનું છે.
ધીમે ધીમે વણતા જઈશું અને રોટલીને બંને સાઈડ વણતા જઈશું. તમારાથી જેટલી પતલી થઈ શકે એટલી રોટલી તમે પતલી કરી શકશો. આ ફાટશે પણ નહીં. તમે જોઈ શકો છો કે રોટલી કેવી સરસ ઇઝીલી રીતે વણી શકાય છે. રોટલીને તમે ઇવનલી વણશો તો તમારી રોટલી 100% ફૂલશે. અમુક જગ્યાએથી જો જાડી હશે, અમુક જગ્યાએ પતલી હશે તો તમારી રોટલી નહીં ફૂલે. એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રોટલી આપણી એક સરખી વણાય, કોઈ જગ્યાએ જાડી કે પતલી ના હોય. રોટલી વણાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલી પતલી પતલી છે. હજુ પણ પતલી કરવી હોય તો પણ થઈ શકે, પણ મારા ખ્યાલથી આટલી બરાબર છે. હવે આપણે આને શેકી લઈશું. શેકવા માટે મેં તવો ગરમ કરી દીધો છે. તવાની સ્પીડ મીડિયમ ફ્લેમ પર જ છે. મીડિયમ ફ્લેમ પર જ શેકવાનું છે. રોટલી ખૂબ પતલી હોય છે એટલે ફટાફટ શેકાઈ પણ જાય છે. આ એક બાજુથી થોડા નાના નાના બબલ્સ આવે એટલે એને ટર્ન કરી કાઢવાની છે અને બીજી બાજુ પ્રોપર શેકાય. તમને સામાન્ય બ્રાઉન કલરના સ્પોટ દેખાય ત્યાં સુધી તમારે એને કૂક કરવાની છે. વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. હવે રોટલી શેકાઈ ગઈ છે. હવે આપણે એને ફૂલાવવાની છે. જે મેજિક જુઓ કેટલી મસ્ત ફૂલે છે. હા, છે ને દડા જેવી ગુજરાતી આપણી રોટલી, ફુલકા રોટી. આપણા ગુજરાતીઓને તો ખબર જ હશે કે ફુલકા રોટી કેવી હોય છે. તો રોટલી તૈયાર છે. તમે આના પર ઘી પણ તમે લગાવી શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ પતલી પતલી છે. હું તમને તોડીને પણ બતાવું. જુઓ, વાહ. હવે આવી રોટલી ફરાળીમાં મળી જાય તો મજા કેટલી પડી જાય. આપણને રેગ્યુલર રોટીની તો યાદ જ ના આવે કે આપણને વિચાર આવે કે ખરેખર આપણે ઉપવાસ કર્યો છે. ખૂબ જ સરસ છે આ રોટલી. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. જો તમને બહાર લોટ ના મળે તો તમે ઘરે પણ ઇઝીલી બનાવી શકો છો. તો તૈયાર છે આપણી ફરાળી ફુલકા રોટી. જો તમને આ ફરાળી ફુલકા રોટીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો. તો મળીએ આવી જ નવી બીજી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.